ધોરાજી તોરણિયા ગામના સરપંચ મહિલાઓ વચ્ચે કોર્ટમાં હાજર થયા. ધોરાજી તોરણિયા ગામના સરપંચ મહિલાઓ વચ્ચે કોર્ટમાં હાજર થયા. રાજકોટ ગ્રામ્ય ધોરાજી પોલીસ દ્વારા ટોર્ચિંગ અને દાદાગીરીના આક્ષેપ થયા હતા. સતત 3 દિવસથી ધોરાજી પોલીસ દ્વારા સરપંચના ધોરાજી સ્થિત મકાનને બંધમાં લીધું હતું. કોર્ટ દ્વારા કાલે સરપંચના જામીન રદ કરવામાં આવ્યા હતા. ધોરાજી તાલુકાના તોરણિયા ગામના પિતા પુત્રને જેતપુર તાલુકા પોલીસ દ્વારા રૂપિયાના અપાતા માર મારવામાં આક્ષેપ કરવામાં આવ્યા હતા. 24 તારીખે તોરણિયા ગામે સરપંચ અને ગ્રામજનો સાથે પોલીસનું ઘર્ષણ થયું હતું. પોલીસે 7 જેટલા લોકો પર ફરજ રોકવાનો ગુણોત્તર કર્યો હતો, જેમાં સરપંચ અને સભ્ય પર પણ ગુનો દાખલ કર્યો હતો. સરપંચ દ્વારા અનેક આક્ષેપો પોલીસ પર કરવામાં આવ્યા હતા. આજે સરપંચના ઘરથી ધોરાજી કોર્ટ સુધી મહિલાઓની વચ્ચે સરપંચ કોર્ટમાં પહોંચ્યા હતા. ધોરાજી કોર્ટમાં હાલ આ બાબત સુનાવણી ચાલુ રહી હતી. કોર્ટ દ્વારા આજે ચુકાદો આવે છે તે પર સૌ લોકોની નજર છે. અહેવાલ બાય મા ન્યૂઝ પ્રતિનિધિ કૌશલ સોલંકી, ધોરાજી.